હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીમ ફેમિલીમાં। તો આજે બનાવીશું રેસ્ટોરન્ટ ટાઈપ પનીર ભુરજીનું શાક, જે તમે રેસ્ટોરન્ટમાં ખાતા હોય સેમ એવા જ ટેસ્ટવાળું શાક આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું। અને આ બનાવવું એકદમ સરળ છે, તમે જ્યારે પણ વિચારો ત્યારે આ રીતે બનાવીને ઘરે ખાઈ શકો છો। બધાને જ પસંદ આવશે, નાના મોટા સૌને પસંદ આવે તે રીતનું પનીર ભુરજીનું શાક। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આ કેવી રીતે બનાવવાનું છે। અત્યારે 2 જણ ખાય એટલું જ હું પનીર ભુરજીનું શાક બનાવવાની છું। તો મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે। પનીરને આપણે છીણી દેવાનું છે। તો પનીરના શાકમાં ઝીણા સમારેલા ટામેટાનો ઉપયોગ થશે, ઝીણી સમારેલી ડુંગળીનો ઉપયોગ થશે, આદુ લસણ મરચાંની પેસ્ટ અને આ પનીરને આ રીતે આપણે છીણી દીધું છે, છીણીને રેડી કરી દીધું છે। આપણે પનીર ભુરજીનું શાક બનાવવાનું છે એટલે પનીરનો ઉપયોગ આપણે છીણીને જ કરીશું। તો હવે આપણે કઢાઈ મૂકી દઈશું। કઢાઈની અંદર 2 થી 3 ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હવે આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું, હવે 1 તમાલપત્ર નાખીશું, આપણે 2 લવિંગ નાખીશું અને વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે। ડુંગળી છે એ હવે નાખીશું, મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને એકદમ ઝીણી સમારી દેવાની છે। પછી આપણે આ રીતે એડ કરીશું। ગેસને ધીમો રાખવાનો છે। થોડુંક મીઠું નાખીશ અહીંયા, એટલે ડુંગળીને બધું સરસ ચડી જાય। વ્યવસ્થિત આપણે આ રીતે હલાવી દઈશું। ડુંગળી થોડીક નરમ પડે એટલે આપણે ટામેટાં અંદર નાખવાના છે। થોડીક વાર આપણે ડુંગળી રાખવાની છે નરમ પડે ત્યાં સુધી। અહીંયા મેં હવે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે, અડધી ચમચી જેટલી, એ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે। હવે ડુંગળી સરસ એવી નરમ પડી ગઈ છે તો હવે આપણે ટામેટાં નાખીશું અંદર। મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, એને ઝીણું સમારી દેવાનું છે, પછી જ આમાં આપણે એડ કરીશું। તો ટામેટાં નાખીને આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું। તો ઢાંકી દઈશું આને 2 થી 3 મિનિટ માટે। તો બસ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તો હવે ફરી આપણે એને હલાવી દઈશું એકવાર। ટામેટાં અને ડુંગળી વ્યવસ્થિત ગળી જાય પછી જ આપણે બીજા મસાલા કરવાના છે। હવે આમાં લાલ મરચું પાવડર મેં નાખ્યો, આપણે જે રીતે તીખું ખાવું હોય એ રીતે આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો। અને આ શાક થોડું સ્પાઇસી ચટપટું હોય તો જ ખાવાની વધારે મજા આવશે। થોડીક મેં અહીંયા હળદર નાખી। હવે આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે। આ શાક બનાવવું એકદમ સરળ છે, તમને જ્યારે પણ વિચારો ત્યારે આ રીતે પનીર ભુરજીનું શાક બનાવીને ખાઈ શકો છો। તો આ પનીરના શાકમાં નાખવા માટેનો સ્પેશિયલ મસાલો છે, જે અત્યારે માર્કેટમાં આરામથી મળી જ રહેતો હોય છે। તો બસ એ જ મસાલો છે, અને આ રીતે થોડુંક અંદર પાણી નાખી અને આ રીતે બનાવી દેવાનો, અને પછી જ આપણે શાકની અંદર એડ કરીશું। એ લિક્વિડ ફોર્મમાં કરી દેવાનો આ મસાલાને, પછી જ આપણે એડ કરવાનું છે શાકની અંદર। આ મસાલો નાખશો એટલે સેમ રેસ્ટોરન્ટમાં ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે શાકનો। તો બસ હવે આ મસાલો આ શાકની અંદર આપણે, એટલે કે આ ગ્રેવીની અંદર આપણે એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું। આની જગ્યાએ જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો પણ તમે નાખી શકો છો, પણ અહીંયા મેં પનીરનો સ્પેશિયલ જે મસાલો આવે છે એ અહીંયા મેં નાખ્યો છે પનીરના શાકમાં નાખવા માટેનો। એ નાખશો એટલે સેમ બહારના શાક જેવો ટેસ્ટ આવશે, બહાર આપણે હોટલ રેસ્ટોરન્ટમાં ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે। હવે મેં અહીંયા થોડુંક પાણી નાખ્યું છે અને હલાવી દીધું છે। તો બસ આને 2 થી 3 મિનિટ મેં રાખ્યું છે, એટલે ઉપર સરસ એવું તેલ આવી જાય તરીને પછી જ આપણે પનીર અંદર એડ કરવાનું છે। તો બસ એકવાર હું આ રીતે હલાવી દઈશ। અને આ જે તમાલપત્ર ને એ છે હવે આપણે અંદરથી કાઢી દઈશું, બસ ખાલી આપણે ફ્લેવર માટે જ અંદર મેં એડ કર્યા હતા। તો બસ હવે આપણે જે પનીર છીણીને મૂક્યું છે એ હવે આપણે અંદર એડ કરવાનું છે।
તે હવે અંદર આપણે એડ કરી દઈશું. તો બધું જ પનીર મેં અંદર એડ કરી દીધું છે અને આ રીતે આપણે હલાવી દઈશું એટલે બધા જ મસાલા પનીર સાથે સરસ એવા મિક્સ થઈ જાય. તો પનીર મસાલા સાથે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આને ઢાંકી દઈશ. 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકેલું રાખીશું અને જો ઉપર આ રીતે તેલ તરીને આવી જશે એટલે બસ આ પનીરનું શાક બનીને આપણું રેડી છે. પનીર ભુરજીનું શાક જે તમે પરોઠા સાથે, બ્રેડ સાથે, પાઉં સાથે ખાઈ શકો છો અને ખાવામાં ઘણું ટેસ્ટી લાગે છે. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. તમે જો આ રેસીપી કોઈ દિવસ ટ્રાય ના કરી તો ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધાને પસંદ આવશે. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો.